હલો માય ફેમિલી, કેમ છો બધા? રેખા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ. અને આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે, પહેલો દિવસ છે, અમાસ છે. તો બસ સવારમાં પૂજા તો કરી જ લીધી હતી. પછી મેં સાડી પહેરી, પહેલાં નાઇટ ડ્રેસ પહેર્યો હતો, પછી સરસ મજાનો ડ્રેસ પહેર્યો અને ઠાકોરજીની પૂજા કરી અને થોડી વાર રહી અને પછી સાડી બદલાવા ગઈ હતી. તો બસ હવે આવી અને ખાલી શંખને ફૂંક માર્યું છે અને મને શંખ થોડો વગાડતા પણ આવડે છે ફ્રેન્ડ. તો મને એમ થયું ચાલો હવે બ્લોગ સ્ટાર્ટ કરું છું. તો સાડી પહેરી લીધી છે તો ત્યાંથી સ્ટાર્ટ કરું. અને હા ફ્રેન્ડ, સખત ગરમી આટલો વરસાદ પડ્યો છે તો પણ એટલી ગરમી હતી. તો પૂરી મેં જલ્દી મોટી વણી અને તરી લીધી. પહેલી વસ્તુ તો સાડી પહેરી છે ઘણા ટાઈમે, બીજું કે બ્લાઉઝ એટલું હેવી છે અને રેડીમેડ છે જે તૈયાર મળે છે. પહેલાંનું જૂનું બ્લાઉઝ તો ખૂબ જ ગરમી થાય છે. તો મેં બાફેલા બટેકાનું શાક અને પૂરી બનાવ્યા છે અને દીપ અને એના ડેડી બે આવશે ત્યારે રસ્તામાંથી બાસુંદી લેતા આવવાના છે. તો જો બધી રસોઈ થઈ ગઈ અને દીપે ફાઇનલી બાસુંદીનો જે ડબ્બો છે એ ખોલ્યો. પણ ડબ્બો ખૂબ સરસ છે, હમણાં તમને આગળ બતાવું. તો ખૂબ સરસથી તે ચલાવે છે અને જમવા પણ બેસી ગયો. થોડી વાર આરામ કરી અને પછી જમવા બેઠો અને પછી કહે છે મમ્મી ઠંડી બાસુંદી છે તો જમવા બેસી જાવ. અને મેં કીધું હા. તો એના ડેડી પણ હાથ પગ ધોવા ગયા છે. તો જો બાફેલા બટેકાનું શાક, ખૂબ મોટી પૂરી અને બસ આજ આવું કાંઈક જમવાનું બનાવ્યું છે. અને અમારે બાસુંદી હોય તો દાળ ભાત ન હોય તો ચાલે. જગદીશને ન ભાવે એટલે એના માટે છાશ હોય, સાઈડમાં સલાડ હોય, એવું બધું હોય. અને આ ચટણી પણ ખૂબ સરસ છે, ઘરે જ બનાવેલી છે, ગ્રીનરી બધું નાખીને. તો આજ કાંઈક થોડોક આજે અમાસનો વિડીયો નવીન થોડુંક લઈને આવી છું. લુક પણ ચેન્જ કર્યો છે અને દીપ કહે છે કે મમ્મી ઘાટી ઠંડી અને ખૂબ સરસ મીઠી છે. હવે ફાઇનલી જો જગદીશ પણ આવી ગયા અને હું જો તમને બતાવું છું કે દુકાનમાંથી લઈ આવ્યા છે તો ખૂબ સરસ ડોલ જેવું છે. તો દીપને હું હસું છું કે આપણી બંને છોકરીઓ આવશે તો એને બહુ મજા આવશે રમવાની. તો કે હા મમ્મી, અને મને પણ બહુ જ ભાવે. એકદમ ઠંડી છે. તો અમે જમવા બેસી ગયા અને આજે અમાસ છે તો આજથી આપણો શ્રાવણ મહિનો પણ શરૂ થયો છે. તો કેટલા બધા તહેવારો આવશે. અને હું જગદીશને હસું છું કે કોઈક દિવસ તો તમે પીવો તો તમને ખબર પડે. તો કે ના મને ન ભાવ્યો, તું ને દીપ પીવો. બસ હવે અમારું જમવાનું પતી ગયું છે. તો અહીંયા હાથો તેલ પણ કાઢી લીધું લોયામાંથી, લુવાઈ ગયું, મુકાઈ ગયું. અને વાસણવાળા બેન આવશે ત્યાં સુધીમાં બધા જ વાસણ આપણે ફરિયામાં ભેગા કરી દેવાના છીએ. થોડું વધ્યું છે એ પણ આપણે કાઢી લેશું કે એનો આપણે યુઝ કરવું હોય તો કરીએ, કોઈ આવ્યા હોય તો એને પણ દઈ દેવું હોય તો દઈ દઈએ. પછી ફાઇનલી હાથો કામ પણ કરી લીધું. અને થોડુંક શાક મારાથી આજે ગેસ ઉપર ઢોરાઈ ગયું હતું. પૂરી તળતી હશે ત્યારે તમે જોયું જ હશે. થોડોક રસો ઢોરાઈ ગયો તો આજે આખો ગેસ ને સ્ટેન્ડ ને બધું ધોવાનું રાખ્યું છે. અને જો અહીંયા દીપ અને એના ડેડી બે મારી સાથે મસ્તી કરે છે કે મમ્મી સાડીમાં હાવ અલગ જ લાગસ, કેટલા ટાઈમે તે સાડી પહેરી છે તો મને પણ આજે તું અલગ લાગસ. એટલે મેં કીધું હા દીપ, રોજ ડ્રેસ પહેરતા હોય, લેગીસ પહેરતા હોય, બધું અલગ કપડાં પહેરતા હોય તો ઘણા ટાઈમે મેં સાડી પહેરી છે તો આજે ખૂબ અલગ લાગે છે એને. અને ફ્રેન્ડ, મારા ઘરમાં એવું થાય છે, ઘણા મારા રિલેટિવ એમ કહે છે કે રેખાબેન તમે વિડીયો બનાવતા હોય તો કામ કરતા હોય ત્યારે સાથે જ વોઇસ અવાજ આપતા હોય તો. પણ ફ્રેન્ડ, મારા ઘરમાં પોસિબલ જ નથી થાય એવું. કારણ કે જો ટીવી ચાલુ હોય, ટીવી બંધ હોય તો અમારા ઘરની આજુબાજુમાં બધે જ ઘર પડે છે. તો બધાના ઘરમાંથી એટલો અવાજ આવતો હોય ને કે થઈ જ ન શકે. ક્યારેક જ એવું થાય છે તો હું એ રીતના વિડીયો ઓછા બનાવું છું. જો અત્યારે પણ મારા ઘરમાં ટીવી છે, પાછળના નવેરામાંથી પણ અવાજ આવતો હોય છે. તો ફાઇનલી બધું જ કામ પતી ગયા પછી મારા કાનોને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે એને આપણે જમવાનું આપી દઈએ. અને જોજો આજે તમને એના નખરા બતાવું છું. આપણે એને ટ્રેમાં જમવાનું આપી દીધા પછી પણ પોતે જમતો નથી. જોઈ જોજો આજે બિલકુલ મોઢું જ લગાવશે નહીં. કાકડી દીધી છે એને. અને આપણે કાકડી ખાય, ચોરા ખાય, પાલક ખાય, મૂળાના પાન ભાવે છે, એવું બધું ભાવે છે. થોડી વાર હાથ ફેરવવો પડે, એકાદું પીસ એને મોઢામાં દેવું પડે
પછી જ એકદમ ચાલુ થઈ જશે ખાવામાં. જો મેં થોડુંક જ એવું દીધું છે ને તો જાતે જાતે જ ખાવાની ટ્રાય કરશે. તો આને પણ થોડીક ફીલની ખબર પડે. હાલો હવે હું જાઉં છું ફળિયામાં, તમને બતાવું કે આજે જો તડકો કેટલો છે, અમાસ છે પણ બિલકુલ વરસાદ નથી. અને ખૂબ ફળિયામાં અવાજ આવે છે કારણ કે રોડ ઉપર કામ ચાલતા હોય એટલે. હવે અમારે 3:30 પોણા 4ની આસપાસ બેન આવે છે કરવા અને હાલો આજે મારા બતાવું તમને તુલસી. તો તુલસી મારા એટલા સરસ ગ્રો કરી ગયા છે ફ્રેન્ડ. ચાલો નવા વિડીયો સાથે મળશું.